મળતી માહિતી મુજબ સુરત મનપાની સિટી બસ પાંડેશ્વરા માર્ગે પસાર થઈ રહી હતી ત્યારે વડોદ પાસે ચાલી રહેલા રોડ સુધારણા કામ દરમિયાન ખાડો પૂરતો ન ભરાતા બસ તેમાં ફસાઈ ગઈ। બસનું એક્સલ તૂટી ગયું અને અચાનક ઝટકો લાગતા અંદર બેઠેલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા। ઘટના બાદ સ્થાનિકો એકઠા થઈ ગયા અને મનપા સામે રોષ વ્યક્ત કર્યો। લોકોએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી આ રસ્તો ખાડાવાળો છે પણ મનપાએ કોઈ કાર્યવાહી નથી કરી। આ તેમની ઘોર બેદરકારી છે। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મારું નામ મલખાન સિંહ વર્મા છે। કયો વિસ્તાર છે અને કઈ રીતની ઘટના ઘટી છે? આ વડોદ વિસ્તાર છે, એસએમસી આવાસ। આ ઘટના એવું બની છે કે પેલા આપણે 3-4 દિવસથી રોડ વચ્ચે ખાડા પડેલું હતું ને પછી એસએમસી વાળા કઈ ધ્યાન આપતો ન હતું ને અહીંયા કોર્પોરેટ પર બનીને કોઈ ધ્યાન આપતો નથી। હવે તો 3-4 દિવસની પહેલાની વાત છે, પાણી ભરાતા હતા। હવે આજેની સવારની ઘટના છે 9 વાગ્યાની, એ પેલી એક સરકારી બસ આવીને એટલી સ્પીડ હતી, 40-45 ની સ્પીડ હતી ને આ ખાડા વચ્ચે પુરાઈ દીધા ને જે પેસેન્જર પણ હતા 25-25 જણને ઈજા પણ થયું છે। બધા લોકો કોઈ સ્થાનિક હોસ્પિટલમાં ગયા છે, કોઈ સિવિલમાં ગયા છે। આનું એટલું બધું લોકોનું વાગ્યું છે, એનો જવાબદાર કોણ? એસએમસી અને બસ માલિક। કેટલી બેદરકારી ગણાય છે? बुद्ध से सोने उन पार्टियों से आ रहे थे 205 से गणेश नगर उतरना था और गणेश नगर के स्टॉप के पहले पानी के टंकी के पास उसका अगला चक्कर निकल गया, उसी से ऐसा दुर्घटना हुई। कौन सी बस थी और क्या कितने लोग बैठे हुए थे? बैठे थे करीब से 25-30 आदमी बैठे थे। तो उसका अगला चक्का जो है, बारिश भी हो रही थी, अगला चक्का बाहर साइड पे निकल गया, उसी से सब एकदम गिर गए। कितने लोगों को लगा है? अब लगा तो वैसे सबके पास है, लेकिन किसी को कुछ कम लगा है, किसी को ज़्यादा लग गया। गाड़ी खाड़े में घुसने के बाद कुछ टायर निकल गया था ऐसा में? टायर निकल गया था। क्या लग रहा है किसकी बेदरकारी है, ड्राइवर की है या मैनेजमेंट की है? अब इसमें अब हम क्या जाने किसकी गलती है, ये तो हम नहीं जानते। क्या चाहते हो आप? क्या कहना चाहते हो? अब क्या कहना चाहते हैं, अब हम क्या बताएं। गाड़ी वाले पे कार्रवाई हो, सरकारी गाड़ी थी, सिटी की गाड़ी पे कार्रवाई हो। कमी तो बस वालों को, उनको देख के जो आता गाड़ी सही रहे तब तो लाना चाहिए। गाड़ी खड़ंजा थी पूरा।